હવે આપણે વાત કરતા હતા રૂકમાઈબાઈની. આવા સુરવીર રૂકમાઈબાઈ અને એવાય ઘણા દીકરીઓ જેને આખા કુટુંબને સત્સંગી કર્યા, એવાય ઘણા દીકરીઓ છે. અમે પૂછી કે લે બેન કેમ તે કંઠી કાઢી નાખી? કે જો મારું શાસ્ત્રું કર્યું છે ને એ હરિભગત નથી, એટલે હું ત્યાં જાઉં એટલે મને કંઠી કઢાવી જ નાખવાના છે ને, એટલે મેં પછી કાઢી નાખી. લ્યો હા, આવા ઢીલા પોચા હલી તું એને ઘરે તો જા, પછી તું બળ રાખી નિયમ ધર્મ રાખજે, ન રાખવા દે તો એને જુદી વાત છે. તો અગાઉ ફલાણા ગામમાં મારો સત્સંગ સંબંધ કર્યો છે, એ સત્સંગી નથી એટલે મેં કંઠી તોડી નાખી. લ્યો અગાઉ તોડીને બેસી જાય. એવાય ઘણા ઢીલા પોચા હોય ને રૂકમાઈબાઈ જેવાય ઘણા સુરવીર હોય. માટે આપણે તો ભગવાનની મૂર્તિનું બળ રાખવું. ભગવાન આપણી સહાય કરે જ છે હો. ભગવાનના ભક્તોની રક્ષા કરવા એની ઉપર 4 હાથ રાખે છે. કે કળયુગમાં ભગવાન ન હોય ને કળયુગમાં કોઈ રક્ષા ન કરે. ના ના ના, ભગવાન રક્ષા કરનારા છે ને છે. અને જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાન અવશ્ય રક્ષા કરે છે ગમે એમાં રહી, અને આપણને ભગવાન સહાય કરે છે. માટે ઢીલા પોચા રહેવું નહીં અને ભગવાનનું બળ રાખવું. અને હવે તો વિશેષ સત્સંગનો પ્રચાર થયો છે. હવે તો દુનિયામાં ઘણાય મુમુક્ષુ જીવો છે. અરે સત્સંગ ન હોય, દીકરીઓ હરિભગતની આવે અને આખું ઘર સત્સંગી થઈ જાય છે. કોક એવા કમનસીબી હોય કે જેને ભગવાનની વાત ગળે ઉતરે નહીં. બાકી તો હે સંતો કથા વાર્તા કરે છે તે સત્સંગ તો કુસકે ને ભૂસકે વધતો જાય છે. માટે ખૂબ સત્સંગ રાખો. બરાબર. રૂકમાઈબાઈની વાત કરતાં કરતાં હવે વચ્ચે હું તમને એક વાત કરું કે એક ગામમાં એક હરિભગતની દીકરી 4થું ધોરણ ભણતી ત્યારથી પૂજા કરે. અને મા બાપ બહુ સમજણા, હરિભગત, મંદિરે જાય, એટલો બધો ભગવાનનો મહિમા, એને કથા સાંભળવાનો શોખ બહુ. આ સત્ય બની ગયેલી ઘટનાઓ 25-75 વર્ષ પહેલાંની વાત. હવે આવા મહિમાવાળા હતા અને એમાં દીકરી યુવાન થઈ. પછી મનમાં કીધું કે શાસ્ત્રું મારું હરિભગત ગોતજો. મા બાપને એવી ઈચ્છા હતી કે હરિભગતનું શાસ્ત્રું હરિભગતમાં ગોતવું. મહારાજની આજ્ઞા છે હો, દીકરી સત્સંગમાંથી લેવી ને સત્સંગમાં દેવી. સત્સંગ હોય ને દીકરી દો તો સત્સંગનું સુખ આવે. તમારે ઘરે સત્સંગ હોય અને હરિભગતની દીકરી લાવો તો તમને નિયમ ધર્મ પાળવામાં કોઈ અડચણ પડે નહીં. મુમુક્ષુ દીકરી હોય, ભલે સત્સંગીની ન હોય પણ મુમુક્ષુ હોય તો આપણા સત્સંગમાં ભળી જાય, આચાર વિચાર નિયમ પાળવા માંડે. એટલે મારે જ કીધું કે દીકરી સત્સંગમાંથી લેવી અને સત્સંગમાં દેવી. તો કેટલી વાતો છે સત્સંગમાં દીકરી દેવાની ને લેવાની. એટલે હરિભગત શાસ્ત્રું ગોતવું છે પણ ભાગ્યમાં નહીં ને, તે શાસ્ત્રું હરિભગત ન મળ્યું. હવે બેનનું શાસ્ત્રું કર્યું પણ ત્યાં બિલકુલ સત્સંગ નહીં. પણ આ તો પૂજા કરે બેન. પૂજા કર્યાવરમાં પહેલી લઈ ગયા. વહેલી ઉઠી પૂજા કરી લે, પછી પૂજાની પેટી મૂકી દે, સમજાર કરતી જાય, ઘરનું કામ કરે. એમાં ઘરનાને કોઈને આ ગમે જ નહીં. સ્વામિનારાયણનો ફોટો એ ઘરમાં રખાય નહીં. એવા ઘર અત્યારે એમ જોયા છો. હવે એમાં એક દિવસ એવું થયું, પોતે વહેલી ઉઠીને બેન પૂજા કરતા હશે અને એના ઘરવાળા જાગી ગયા. એને કંઈક જવું છે. વહેલા ઉઠ્યા તો બેન ઘરમાં બેઠા બેઠા આગળ ભગવાન પથરાવેલા, હાથમાં માળા સોમનારાયણ પૂજા કરે. આનેથી લે અતારમાં ભક્તાણી થઈ ગઈ છે. એક પાટું મારીને ભગવાન આગળ જે આમ પથ્થરનું પાથરીને પધરાવીને ફગાવી દીધા. કેવો હશે આ? સત્ય બની ગયેલી ઘટના કહું છું હો તમને. એટલે પછી બેન રોવા માંડ્યા, કાંઈ બોલ્યા નહીં. ભગવાન લઈ લીધા, પગે લઈ ગયા અને પછી પેટીમાં પધરાવી દીધા. પૂજા નહીં કરવાની. પછી તો પૂજા કરવાની નહીં, એટલે રોજ પૂજા તો કરી જ લે, કોઈને ખબર ન હોય એમ એ પૂજા કરી લેતા હતા બેન. એમે વળી 2-4 મહિના થયા અને એક વખત એવું થયું, બેન કરતા હતા પૂજા અને એના ઘરવાળા ભાળી ગયા. વહેલા ઉઠ્યા છે તે વળી પાટું મારીને ફગાવી દીધી. બેનને બહુ દુઃખ થયું. પૂજા હેકેલીને મૂકી દીધી. પિયર ગયા ને તે એના ભાઈને કીધું કે ભાઈ, એક તો આ સત્સંગી નહીં પાછા આવો અપરાધ ભગવાનનો કરે, એટલે તમે મારી પૂજા કરજો, અપૂજ ન રાખતા. મારું ઘરમાં હાલશે તો હું લઈ જઈશ. પિયર મૂકી આવ્યા પૂજા, અને પિયરથી કંઠી કેટલી લાવે? 2-3 જુડી. અને આ ભાઈ એવા ને કંઠી ડોકમાં ભાળે તોડી નાખે.
ઓલી રોજ તોડ નાખે રોજ બાંધે, રોજ તોડ નાખે રોજ નવી કંઠી પહેરી લે. લો બોલો કેવા હશે એ બેન બળવાળા. આને ભગવાનને ગમે નહીં, ફોટો એ ઘરમાં રખાય નહીં, કોઈ નહીં, રામનોય ફોટો નહીં, કૃષ્ણનો નહીં, સ્વામિનારાયણ તો ક્યાંથી ગમે. એટલે બેન શું કરે, એ છે ને કપડાની ઓલી એની બેગ હોય ને નીચે એક ભગવાનનો ફોટો રાખે, કારણ કે નિયમ હતું દર્શન કર્યા વગર પાણી પીવાય નહીં. એટલે વહેલા ઉઠી નાય, કપડાં પહેરી અને બેગમાંથી કપડાને તળિયેથી ભગવાનનો ફોટો કાઢે, દર્શન ભાવથી કરીને ઊભા ઊભા 5 માળા કરી લે અને પછી તરત કપડાં નીચે મૂર્તિ મૂકી દે, પછી જમવાનું. આવી રીતે નિયમ રાખ્યું જુઓ. અને આ કોઈને ખબર નહીં કે આમ રોજ દર્શન કરી લે છે. એવી રીતે બેને સત્સંગ રાખ્યો અને એવી ભગવાનને પ્રાર્થના કરે, એવી પ્રાર્થના કરે, કારણ કે રોજ ઓલો કંઠી તોડ નાખે, રોજ બાંધે, કંઠી પહેરવાની. હે મહારાજ, હે દયાળુ, હે દીનાનાથ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એ આ બધાને સદબુદ્ધિ આપો પ્રભુ, તો મારે સત્સંગમાં સુખ આવે. હવે એ આવું કર્યા કરે, મારે ભગવાન ભજવા, મારે શું કરવું, એવી પ્રાર્થના. અને ભગવાનને પ્રાર્થના કરીએ ને તો ભગવાન આપણી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. હવે જોબન પગી જેવા બારવટિયાને ભગત બનાવી દે, હાથમાં ભાલા હોય ત્યાં માળા આપી દે, તો આવને સુધારવામાં કેટલી વાર. અને આને 4થું ધોરણ ભણતા તે દૂનું તો કોઈ દી ભગવાનના દર્શન કર્યા વગર પાણી પીધેલું નહીં. આમ પ્રાર્થના કરતા હતા ને, પ્રાર્થના કરતાં કરતાં એક દી ભગવાન એની પ્રાર્થના સાંભળી. હો, એક દી એના ઘરવાળા કે આપણા ગામમાં સ્વામિનારાયણનું મંદિર છે ને, તે હું ક્યારેક ક્યારેક ને નીકળું ને તે બધા મારી જેવડા રોજ મંદિરમાં જતા હોય. તે મને આજ એમ થઈ ગયું કે હું જાઉં ને, અરે લે, એને ઘરવાળે કહેતો બહુ સારું, જાઓ જાઓ દર્શન કરવા જાયજો. ત્યાં તો રોજ દર્શન કરવા જાય અને આમ લટક સલામ કરીને વહી આવે, કે એને બીજી કંઈ મૂર્તિનો મહિમાનો હોય, ભગવાનનો મહિમાનો, આમ કરીને એટલું કરવા મીડ્યા ને કરીને વહી આવે. પછી એક દી એના ઘરવાળીને કહે કે હું મંદિર જાઉં છું. ભાઈને મનમાં થયું મારા ભાઈ જાય ગયા. આ બુદ્ધિ કોણે આપી? કોણે બુદ્ધિ આપી? પાટું મારીને ભગવાન ફગાવી દેનારા એક દી કે હું મંદિરે જાઉં સ્વામિનારાયણ. ભાઈ તો બહુ રાજી થઈ ગયા, સારું સારું જાઓ દર્શન કરવા જાયજો. પછી એક દી કે એ મંદિરે તો કેવું સારું છે, હે, કેવી કથા રોજ વંચાતી હોય અને પ્રસાદી હારી મળે, પણ એક મને ખબર નથી પડતી કે હું એ કે જાતા વેત મંદિરમાં જાય ને બધા ધબો થઈ પડે, ધબો થઈ પડવા જ મળે, પડે ને ઊભા થાય. એ મને સમજાતું. એની ઘરવાળી કે એ દંડવત કર્યા કહેવાય. સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં દંડની પેઠે પડવું એને દંડવત પ્રણામ કર્યા કહેવાય. લે એવું મને તેમ થાય કે ધબો ધબ હુકામ પડતા, તો કે તમને દંડવત કરતા, તો કે નહીં, મને ક્યાં ખબર છે કે એ દંડવત છે. તો કે હવે દંડવત કરજો. જુઓ એ બધાએ કેમ દંડવત કરે ને એ આપણે જોવાનું. પછી આપણે બધાને વાહે તમારું ઊભું રહેવાનું. એ 7-8 દંડવત કરે તો તમારે 2-3 દંડવત કરવા, એવું બધું શીખડાવ્યું. એટલે આ ભાઈ તો પછી છે ને બધાને જોયા કરે કેમ દંડવત કરે. એ પછી દંડવત કરતાં શીખી ગયા. તે 2-3 દંડવત કરે અને ઘડીક કથામાં બેસે. પછી ત્યાં રોજ ગમવા માંડ્યું કે કથાના 2-4 શબ્દો સાંભળે, વળી પાછી પ્રસાદી મળે, 2 દંડવત કરે અને ભગવાનના દર્શન કરે ને એનું પાપ મંડે બળવા. પાપ મંડે બળવા, પુણ્ય મંડે ઉદય થવા, એટલે પછી ભક્તિ મંડે ગમવા. તે એમ કરતાં કરતાં ભાઈને તો રોજ નિયમ થઈ ગયું. પછી તો રોજ બધા મંદિરે આવે ને બધાને કપાળ સામું જોવે, કે બધાને કપાળમાં તિલક ચાંદલો કરેલો હોય, ડોકમાં કંઠી હોય, રોજ રોજ જાય એટલે બધા એને સામું જોવે. કોઈ એને કહે નહીં, પણ મનમાં થાય કે આનું કેમ કપાળ કોરું હશે એમ. તે આને મનમાં એક દી થયું, એ કે આ બધા મંદિરે આવે છે ને એના કપાળમાં કેવા રૂપાળા તિલક ચાંદલા હોય, એ આપ મારે ન કરાય? અરે લે, કે તમારે તો કરાય જ ને. તો એ કે પૂજા કરે ને, પૂજા કરે ને પછી તિલક ચાંદલો કરે. તો કે લાવીને કે હું તિલક ચાંદલો કરું? એ બાયું સમજાય છે ને? આ કોણે બુદ્ધિ આપી? આ બુદ્ધિ કોણે આપી? ભગવાને. તો કે તમે પાટું મારીને ફગાવી દેતા ને એટલે હું તો મારી પિયર મૂકી આવી.
તો કે હવે પિયર જાન તે લેતી આવજે, તારી પેટી તને પૂજા કરવાની છૂટ ને, એક પેટી મારે માટે લાવજે. બેન પિયર ગયા, 2 પેટી લાવ્યા અને પછી તિલક ચાંદલો કરતાં શીખડાવી દીધું. ભાઈ તો રોજ પૂજા કરે, સાંભળજો, પૂજા કરે, તિલક ચાંદલો કરે, મંદિરે જાય, પછી મીડિયા કથા સાંભળવા. હવે કથા સાંભળે છે ને એનો સત્સંગ મજબૂત થાય છે. જેમ દ્રષ્ટાંત આપ્યું છે હરિલીલામૃતમાં કે હરિકથા છે સુંદર પાયો, તે જો કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની વહેલી વહેલી. સત્સંગ રૂપી હવેલી વહેલી પડી જાય માટે આપણે સત્સંગ કરવો જોઈએ, બરાબર. અને સત્સંગ રૂપી હવેલીનો મજબૂત પાયો, જેમ આ તો દ્રષ્ટાંત આપ્યું છે, પાયો મજબૂત હોય તો હવેલી ટકે કે નહીં, અને નબળો પાયો હોય તો હવેલી પડી જાય. એમ કથારૂપી સત્સંગનો પાયો જેનો મજબૂત હોય એની સત્સંગરૂપી હવેલી એકદમ મજબૂત થાય. કહેતા કથા વાર્તાથી સત્સંગ આપણો ટકે, અને જેની કથા વાર્તા ઘટી એનો સત્સંગરૂપી પાયો નબળો થયો. માટે કથાનો પાયો કોઈ દી નબળો પડવા દેવો નહીં. બોલીને સત્સંગરૂપી શુભ તો હવેલી, સત્સંગરૂપી હવેલી છે પડી જવાની વહેલી વહેલી. નો કથા સાંભળે એનો સત્સંગ ઘટી જાય, એનો સત્સંગ જોળ ખાઈ જાય. જેમ આપણો જીવ છે ને એનો ખોરાક છે ભગવાનની કથા વાર્તા, દેહનો ખોરાક છે અન્ન પાણી ન ખાઈ એટલે દેહ નબળો પડી જાય, અને જીવનો ખોરાક છે ભગવાનની કથા વાર્તા, એ કથા વાર્તા ન કરી તો આપણો જીવ નબળો પડી જાય, પછી એને ભક્તિ કરવી બહુ ઓછી ગમે. માટે કામકાજ કરતાં એ કથા વાર્તા, કાંઈ ઘરનું કામ પડ્યું મૂકીને ખેતીનું કામ બગાડીને કોઈને કથા સાંભળવા જવાનું નથી. હવે તો હાથમાં કથા સંભળાય એવું છે મોબાઈલમાં. માટે કથા વાર્તા કરી અને ભગવાનમાં હેત કરવું. ભગવાનના ઐશ્વર્યની, મહિમાની, ચરિત્રની કથા જાણવા મળે. રોજ કથામાં જાય તો જીવમાં સત્સંગ ઉતરે. આપણે તો એ જ કરવાનું છે. એટલે આવી રીતે આ ભાઈ તો ત્યાં સત્સંગી, તિલક ચાંદલો કરે, પૂજા કરે, કથામાં જાય. પણ એમાં એક દી સંતો આવ્યા એટલે એની ઘરવાળાએ કીધું કે તમે સ્વામી પાસે વર્તમાન ધરાવી આવો. સ્વામી આવ્યા છે ને કે મારે શું કહેવું, તો એમ કહેજો કે સ્વામી મને વર્તમાન ધરાવો. એટલે સ્વામી તમને હાથમાં પાણી દઈ અને વર્તમાન ધરાવશે. જેમ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે સત્સંગી નવા થાય ને સંતો વર્તમાન ધરાવે, હાથમાં પાણી દઈ અને કાળ માયા પાપ કર્મ યમદૂતા ભયાદહમ શ્રી સ્વામિનારાયણ શરણમ પ્રપન્ન નવસ્મી સપાતું માં એમ કરીને જીવને ભગવાનને શરણે લે કે હવે આને કાળનો માયાનો યમદૂતનો ભય નથી, એમ કરીને કંઠી પહેરાવે. એને વર્તમાન ધરાવ્યા કહેવાય. અને ત્યારે મહારાજની આજ્ઞા હતી કે જીવબા લાડુબા બહેનોને વર્તમાન ધરાવતા અને સંતો પુરુષોને વર્તમાન ધરાવે. એ જ અર્થમાં જીવબા લાડુબા પછી અત્યારે બહેનો હોય તો એને સાંખ્યોગી બહેનો વર્તમાન ધરાવે, પુરુષોને સંતો વર્તમાન ધરાવે. આ આપણા સંપ્રદાયની પ્રણાલિકા છે. પછી ગુરુ મંત્ર બધાએ લેવો પડે. તો પુરુષોને આપણા આચાર્ય મહારાજ, વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અત્યારે વર્તમાન ગાદીએ છે, તે બધાને વર્તમાન ધરાવે. મહારાજ શ્રી પુરુષોને વર્તમાન ધરાવે. અને આપણા અખંડ સૌભાગ્યવંતા પૂજ ગાદીવાળા, અમુક બહેનોને ખબર ન હોય તો સાંભળો, આચાર્ય મહારાજના ધર્મપત્ની જેને આપણે ગાદીવાળા કહીએ છીએ, તો પૂજ્ય ગાદીવાળા શ્રી ગુરુ મંત્ર આપે. અમને ત્યાગીને અને ગ્રહસ્થ બહેનોને પૂજ્ય ગાદીવાળા ગુરુ મંત્ર આપે, બધાએ લેવો જ પડે. અને તે ગુરુ મંત્રની 2 માળા કરવાની આજ્ઞા કરે. વાત આપણે કરતા હતા કે બેને એના ઘરવાળાને કીધું કે તમે સ્વામીને કહો તમને વર્તમાન ધરાવે. આ બેનના ઘરવાળા કે હું સ્વામી પાસે જાઉં તો મને તો શરમ લાગે કે હજી આને કોઈ દી વર્તમાન નહીં ધરાવ્યું, અત્યારે વર્તમાન ધરાવવા આવ્યા તે હું નહીં જાઉં. ત્યારે બેને એના ભાઈને તેડાવ્યા. બેનના ભાઈ આવ્યા, એના બનાવીને લઈ
અને સંતો પાસે ગયા અને વ્રતમાન ધરાવ્યા અને ભાઈ પછી સુસ્ત સત્સંગી થયા. બધાય નિયમ ધર્મ જેટલા આપ્યા એટલા પાળ્યા. પણ આનું શું કે આનું કારણ એ બેને જકડી પકડી અને બળથી સત્સંગ રાખ્યો. પરિવારમાં સત્સંગ થયો, એના ઘરવાળા સત્સંગી થયા. પણ બેન જો ઢીલા પોચા હોત અને એના ઘરવાળો રોજ કંઠી તોડી નાખે, પાટું મારીને પૂજા ફગાવી દે, આવી પરિસ્થિતિ મને હવે કેટલોક સત્સંગ રાખો, હાલો એને જેવા થઈ જાઓ, આખી જિંદગી એને ભેગી કાઢવી અને કેમ સત્સંગ રાખો, એમ કરીને જો સત્સંગ મૂકી દીધો હોત ને, એટલે ભાઈને સત્સંગ થાત નહીં. તો કહેવાનું શું છે વાલા બહેનો, કે સત્સંગીની દીકરી હોય અને એની ઉપર ભગવાનની કૃપા થાય, કારણ કે ભગવાન રક્ષા કરે જ છે, કરી કે નહીં? ખ્યાલ આવ્યો તમને? માટે દીકરી હરિભગતમાં દેજો તો સત્સંગનું સુખ આવે. હવે આપણે વાત કરતા હતા રૂકમાઈબાઈની. એના ઘરવાળાએ કીધું તારે સત્સંગ મૂકો છે કે નહીં? રૂકમાઈબાઈ પગમાં પડીને કગર્યા, હું કોઈને આડે પગે આવતી નથી, મારી કંઠી કોઈને નડતી નથી, મારું ભજન કોઈને નડતું, હું ભગવાનનું ભજન મનમાં કરું છું, કીર્તન બોલું છું, ધૂન બોલું, સ્તુતિ પ્રાર્થના કરું છું. તમે દયાએ કરીને મારો સત્સંગ ન મુકાવો, મારી કંઠી ન મુકાવો. આમ કગરવા માંડ્યા. પણ કલ્યાણભાઈને દયા ન આવી. હાથ પકડી અને રૂકમાઈબાઈને ઢસડીને ઘરમાં પૂરી દીધા. મૂકી દેજે તારો ધરામ, કાઢી નાખજે તારી કંઠી, અને ઘરમાં પૂરીને તાળું મારી દીધું, ખિસ્સામાં ચાવી નાખીને વૈયા ગયા વાડીએ. લ્યો બોલો. રૂકમાઈબાઈ કે કાંઈ વાંધો નહીં, અખંડ મહારાજનું ભજન કરતા હતા, ઘરમાં પૂરી દીધા, હવે કંઈ કામ નહીં કાજ નહીં. અને ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. હે પલોઠી વાળીને બેસી ગયા, ઘરમાં પૂરી દીધા, તાળું મારી દીધું, કાંઈ કામ કરવાનું તો રહ્યું નહીં હવે. અને પછી એક ખૂણામાં બેસીને આંખ્યું વીંચીને હૃદયમાં મૂર્તિ ધારી, સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે મહારાજે. અને હે ગઢપુરમાં મહારાજ બિરાજમાન થયા છે, અને માથે 300 ગાવળી પાઘ છે, અને આવી દિવ્ય મૂર્તિ હૃદયમાં ધારી અને માંડ્યા મહારાજના કીર્તન બોલવા કે સોનેરી મળ્યું સુંદર, સોનેરી મળ્યું, સોનેરી મળ્યું ધર્મ કુંવરનું. બહુ કીર્તન મોઢે કર્યા હતા રૂકમાઈબાઈએ. અને એક પછી એક વાલા રમ જમ કરતા, કાન મારે ઘેર આવો, ને હૃદયમાં મૂર્તિ ધારીને હે મહારાજ મારા હૃદયમાં આવો, વાલા રમજમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. એવા હલકથી હૃદયમાં મૂર્તિ ધારીને કીર્તન ઘરમાં પૂજી દીધાનું જરાય દુઃખ નથી. ભગવાનનું ભજન ન થાય તેને દુઃખ હતું. એટલે એક કીર્તન પૂરું થાય ને બીજું પૂરું થાય, અને ત્રીજું મીડિયા ભજન કરવા, અને એ મૂર્તિના અને એ નંદ સંતોના કીર્તનો મીડિયા કીર્તનો ગાવા, મૂર્તિ ધારીને લાબે રાગે કીર્તન બોલે છે, ને બહુ રાજી થઈ ગયા. એ તમારે કીર્તન ગાવાની બહુ મને મજા આવે છે, ભજન કરવાની બહુ મજા આવે છે, હવે ગમે એટલે દી પૂરી રાખો. આમ 2 3 4 5 કીર્તન પૂરા થયા હો. હલકથી કીર્તન ભક્તિ તો બહુ ગમે મહારાજને. કીર્તન ભક્તિથી મહારાજ બહુ રાજ થાય. પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલતા ને, પ્રેમાનંદ જ્યારે આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા, નેણા ભરી જોયા રે હરી હસતા, આખો ઢોલિયા હોતા ખેસાય અને આવતા. અરે એક ગામમાં એક હરિભગતને રોજ મંદિરે જઈને એક કીર્તન બોલવાનું, હલકથી રાગે, એવું નિયમ. તે બીમાર પડ્યા, તે મંદિરે જવાય નહીં, એટલા બધા બીમાર પડ્યા, તે સૂતા કીર્તન બોલતા હશે. તે એક દી મહારાજે દર્શન દીધા. આમ વાઘા જગમગ થાય ને 300 ગાળી પાગ વેલા ફૂતા હાથ જોડે, અરે પ્રભુ મહારાજ કે તમને દર્શન દેવા આવ્યો છે. ભગત કે 10 દિવસથી તમારો રાગ સાંભળ્યો નથી ને, તે તમારું કીર્તન સાંભળવા આવ્યા છે. પ્રભુ હું 10 દિવસથી બીમાર છું ને, તે મંદિર નથી આવતું. મારે કે હુતા બોલો કીર્તન બોલો, અમે સાંભળવા આવ્યા છીએ. તો ભગત હુતા કીર્તન બોલ્યા, ને મહારાજે ખાટલા પાસે ઊભા સાંભળ્યા. અને પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા, ભગત હાજા થઈ ગયા. ને એવા હલકથી મંદિર કીર્તન બોલતા ડબલ બોલવા માંડ્યા. કીર્તન ભક્તિથી મહારાજ બહુ રાજી થાય છે. કળયુગમાં કીર્તન ભક્તિ ઉત્તમ છે. અને આ રૂકમાઈબાઈ તો મીડિયા કીર્તન બોલવા, ત્યાં તો પ્રકાશ આખા ઓરડામાં દૂધ જેવો પ્રકાશ.
આંખ્યું વીંચીને કીર્તન બોલતા આંખ્યું ઉગાડી. ત્યાં તો હે પીળું પિતાંબર પહેર્યું છે, જરકશી જામા પહેર્યા છે, માથે 300 ગાવળી પાગ, મરમાળી મહારાજની મૂર્તિ. શ્રીજી મહારાજ મૂર્તિમાન પાસે આવીને ઊભા રહ્યા. એકદમ ઊભા થઈને મહારાજના ચરણમાં પડ્યા, મીડિયા પગે લાગવા. મહારાજ મહારાજ ધન ઘડી ધન ભાઈ, પ્રભુ તમે મને દર્શન દેવા પધાર્યા, વાહ મારા વાલા, વાહ દયાળુ. એમ રૂકમાઈબાઈ તો મહારાજના ચરણમાં પડીને દર્શન કરવા માંડ્યા. જો આ કળયુગમાં એ લાખ લાખ વર્ષ સુધી તપ કરીને મરી ગયા, તોય જેને દર્શનની ઝાંખી ન હોય, આજ કળયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રતાપે એ 5 હાથ કીર્તનો ગાયા, મૂર્તિ ધારીને ત્યાં ઘરમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. હળિયાદ ગામમાં રૂકમાઈબાઈને ઘરે મહારાજ ગંભીર અવાજે બોલ્યા, બોલો રૂકમાઈબાઈ, શું કરવું છે? મહારાજ તમે રાજી થાવ એમ તમારે ગઢડા આવવું છે કે આ કલ્યાણભાઈના ઘરમાં જ રહેવું છે? હાથ જોડીને રૂકમાઈબાઈ બોલ્યા, મહારાજ લઈ જાઓ ને, તો ગઢડા આવવું છે. મહારાજ કે વીંચી જાવ આંખ્યું, આંખી વીંચી ખોલો. આંખ વીંચીને ઉઘાડી ત્યાં ગઢપુરમાં દાદા ખાસરના દરબારમાં ઉત્તરા દાબારના ઓરડા, કેટલાય કર્મયોગી બાઈઓ, કેટલાય સાંખ્યોગી બાઈઓ જીવબા લાડુબા કથા કરે છે. અને એ બધાએ સુખ સુખના ઢગલા ત્યાં જ્યાં મહારાજ છે એની વચ્ચે બાયુની સભામાં મૂકી દીધા. ઓળખી ગયા, કહો હું તો ગઢડામાં આવી ગઈ. મનમાં હરખ હરખ થઈ ગયો, હવે ક્યાં આવ્યું પીઠવડી ને ક્યાં આવ્યું હળિયાદ, બધાને ભૂલી ગયા. અને રોજ પ્રત્યક્ષ ગોપીનાથજી મહારાજના ગઢડામાં દર્શન કરવાના, માળા કરે, પ્રદક્ષિણા કરે, ઘેલે નાવા જાય. રોજ નિત્ય નવા મહારાજના દર્શન. લીમડા નીચે મહારાજની સભા થાય, 500 પરમહંસ બેઠા હોય. બાયુની સભામાંથી દૂરથી દર્શન કરે જીવબા લાડુબા હેરે. રોજ જીવબા લાડુબાની સભા થાય ને એ કથા કરે, મહારાજના લટકા ને મટકા ને એ દર્શન કરે. ઓરડાની ઓસરીઓ ને ધઈને ઉત્તમ દરબાર, ધઈને ઓરડાની ઓસરી. અને મહારાજ રોજ સંતોની પંગતિમાં પીરસવા આવે. ખેસ આડસોડે નાખીને લાડુ પીરસતા પંગતિમાં જાય રે સલુણી છબી સહજાનંદ સુખદાય. આવા રોજ દર્શન કરે રૂકમાઈબાઈ. હવે આવી નિત્ય નિત્ય નવતમ લીલાના દર્શન. રૂકમાઈબાઈ તો રાજી 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 થઈ ગયા. અને પછી 3-4 દિવસ થયા. કલ્યાણભાઈના મનમાં એમ થયું કે હવે ઢીલી પડી છે ખરે ખરી, 4 દીથી ખાવા નથી મળ્યું ને, એટલે હવે હું કહું એમ કરવા તૈયાર થશે, કંઠી તોડી નાખશે, કૂણી પડે જ ને હવે ખાવા ન મળે. એમ કરીને ઘરે આવ્યા ને તાળું ખોલ્યું, ઘરમાં કોઈ નહીં. અરે વિચારવા મળ્યા, અરે ગઈ ક્યાં? કોઈ કાઢી હશે, કાઢે કોણ? બારી બારણા ખપેડો ફાટલો નથી, ચાવી મારા ખિસ્સામાં છે. આ નીકળીને જાય ક્યાં? બહુ વિચાર કરવા માંડ્યા, ક્યાં ગઈ હશે? પીઠવડી ગઈ હશે એવો મનમાં વિચાર કરે છે. પછી કલ્યાણભાઈના મનમાં એવું થયું, પીઠવડી ગઈ હોય તો હાલો પીઠવડી જાઓ. તે કલ્યાણભાઈ 2-4 માણસોને સાથે લઈને પીઠવડી આવ્યા. રૂડાભાઈને વાત કરી કે તમારા બેન 3-4 દિવસથી પૂછ્યા વગરના વૈયા ગયા છે, તે તમારા ઘરે આવ્યા છે, કેવું બોલે છે? અને એ જ વખતે પાર્ષદો ગઢડેથી આવ્યા. રૂડાભાઈ જય સ્વામિનારાયણ, ગઢડેથી મહારાજે કહેવરાયું છે હળિયાદના મહેમાન આવે એને ગઢડે લઈને આવજો. હારો હાર હો. ભગુજી ને રતનજી આવીને આવું કહી ગયા. રૂડાભાઈએ જે શ્રવણ કર્યા, આ બધા સમાચાર દીધા. ત્યારે રૂડાભાઈએ કલ્યાણભાઈને કીધું કે જોવો ભાઈ બનેવી, અમારી બેન ક્યાંય ન થાય, કદાચ દર્શન કરવા માટે ગઢડા ગયા હોય અને અમથાઈ મહારાજના સમાચાર આવ્યા છે, હાલો આપણે ગઢડા જઈએ. કલ્યાણભાઈને લઈ અને રૂડાભાઈ સાવલિયા ગઢડા આવ્યા છે. અને ગઢડા આવ્યા, હરજી ઠક્કરના ડેલામાં ઉતારો કર્યો અને પછી મહારાજને અક્ષરોડીએ મળવા ગયા છે. અક્ષરોડીના પગથિયા જ્યાં ચડ્યા અને મહારાજના દર્શન કર્યા અને મહારાજને ભાળ્યા, ત્યાં તો રૂડાભાઈના સંકલ્પો ફરી ગયા. મનમાં એમ થઈ ગયું કે ઓહો હો, આવા ભગવાન, આવા દિવ્ય, આવા તેજસ્વી. મનમાં તો થઈ ગયું કે આહા હા, આ તો ભગવાનનું ભજન કરવું જ જોઈએ ને. કેમ એવા સંકલ્પો થયા કે મહારાજના દર્શન જ એવા છે કે મહારાજના દર્શન કરે ને
એના તરત પાપ બધા મને બળવા. અરે સાધુના દર્શન કરે ત્યાં પાપ બળી જાય, તો ભગવાનના દર્શન કરે ને પાપ ઊભા રહે ને પાપ મંડે બળવા, પુણ્ય મંડે ઉદય થવા, એટલે મંડે સારા સારા સંકલ્પો થવા. તે મનમાં એમ થયું કે ઓહો, આ તો કેવા ભગવાન છે, આનું ભજન કરે, મારે રૂકમાઈબા આડો પગ ન કરાવ્યો. એમ કરી અને ભગવાનને પગે લાગીને રૂડાભાઈ બેઠા અને પૂછ્યું, મહારાજ આ અમારા બેન રૂકમાઈબાઈ આવ્યા છે, અમારા બનેવી આવ્યા છે, અને એમ કહે છે કે 2-4 દિવસથી ઘરે નથી. મહારાજ કે મોટાબાને પૂછાયું જોઈએ. મોટાબાને પૂછાયું, મોટાબા કે કોઈ બેન આવ્યા છે નવા? તો કે હા, રૂડાભાઈના બેન 4-5 દિવસથી મહારાજ અહીંયા આવ્યા છે, એવું કીધું. ત્યારે એણે એમ કીધું કે મહારાજ આ રૂકમાઈબાઈ બહુ મુમુક્ષુ છે અને બહુ જ સારું ભજન કરે છે અને સારા ભગત છે, પણ કલ્યાણભાઈનું હૃદય તો માખણનો પીંડો ચૂલા ઉપર તપેલામાં મૂકીને મંડે ઓગળવા. એમ એના પાપ માંડ્યા ઓગળવા, હૃદય માંડ્યું પીગળવા અને માંડ્યો ભગવાનમાં ભાવ જાગવા. એમ થયું કે આ હા હા, આવા ભગવાન, આવી રૂપાળી મૂર્તિ, અરે રે, આનું ભજન નહોતો કરવા દેતો, આનું ભજન તો મારે કરવું જોઈએ. આવા હૃદયમાં ભાવ થવા માંડ્યા. કોને? કલ્યાણભાઈને. શું કામ? માંડ્યું પુણ્ય ઉદય થવા, અને પુણ્ય ઉદય થાય ત્યારે જ ભગવાન ઓળખાય. શાસ્ત્રો સાંભળીએ, કથા સાંભળીએ, મોટા સંતોના દર્શન કરીએ ત્યારે આપણા પાપ ધોવાઈ જાય છે. એમ કલ્યાણભાઈને તો પાપ ધોવાણા, પુણ્ય ઉદય થયું અને મનમાં તો પુરુષોત્તમ નારાયણના દર્શન કરવાનું માધ્યમ મનમાં થયું કે આ હા હા, આવા ભગવાન. એમ હવે પૂર્વના પુણ્ય ઉદય થઈ ગયા, કલ્યાણભાઈ ભાગ્યશાળી થઈ ગયા અને મહારાજને 2 હાથ જોડીને બરમાળી મૂર્તિની સામું જોઈ રહ્યા છે. પછી મહારાજે એમ કીધું કે કલ્યાણભાઈ, જે પુરુષને 1000 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે એને સત્સંગી પત્ની મળે, સારી ભગવાનની ભગત. પહેલાં તો ભારત દેશમાં મનુષ્યનો દેહ મળવો અતિ કઠણ, તે તમને મળ્યો છે. ઘણાય જન્મ, કેટલાય જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે પતિવ્રતા પત્ની મળે અને ભગવાનની ભક્ત મળે. અરે કલ્યાણભાઈ, એ રૂકમાઈબાઈ જેવા તમને પત્ની મળ્યા, ભગવાનના ભગત. આવા પત્ની મળ્યા, તેને ધર્મ છોડાવવા તમે આવું દુઃખ દીધું? તમે ઉચ્ચ કોટીમાં જન્મ્યા છો, પટેલ જ્ઞાતિમાં, અને ધર્મ છોડાવવા પત્નીને આવું દુઃખ દીધું? કલ્યાણભાઈ તો ઊભા થઈને મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા અને માંડ્યા રોવા. મહારાજ દયાળુ પ્રભુ, મને માફ કરો, મને બહુ પસ્તાવો થાય છે. હવે એ જેમ ગમે એમ કરવા દઈશ, એને હું ભજન કરવા દઈશ, એના ભજનમાં સાહસ સહકાર આપીશ. પ્રભુ સમજાવી ફહોલાવી અને આ રૂકમાઈબાઈને મારી હારી હળિયાદ મોકલો. પડી ગયા ઢીલા ઢપ, થઈ ગયા ભગત. મહારાજ કહે તો તમારે સત્સંગી થવું પડે. હા પ્રભુ, હું સત્સંગી થઈશ. આવું જ્યારે કીધું એટલે મહારાજ કહેતો થાવ સત્સંગી, હાલો. પછી કલ્યાણભાઈને વ્રતમાન ધરાવ્યા. મહારાજે પોતે વ્રતમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, એટલા સત્સંગના નિયમ પાળ્યા. કે અરે પ્રભુ, આ મારા શાળા રૂડાભાઈ જેટલા નિયમ પાળે છે એ બધાય નિયમ હું પાળીશ. કોણ બોલે છે? કલ્યાણભાઈ રફાળિયા હળિયાદના. અને સત્સંગી થઈ ગયા, કંઠી પહેરી લીધી. પછી કીધું કે હવે તમે રૂકમાઈબાઈને સમજાવો. પછી મહારાજે રૂકમાઈબાઈને અક્ષરોડીમાં બોલાવ્યા. શું મહારાજ? મહારાજ કે રૂકમાઈબાઈ, જો તમારી આ સાસરિયા પક્ષના તેડવા આવ્યા છે અને તમારે તેની સાથે જવાનું છે. રૂકમાઈ કે ના ના, ઓ મહારાજ, એ મહારાજ, અહીંયાથી માન છૂટી છું. હવે મારે એ સંસાર રૂપી અંધારા કૂવામાં પડવા જવું નથી. માંડ બારી નીકળી પ્રભુ, તમે કાઢી. રૂકમાઈબાઈ બોલે છો, સંસાર રૂપી અંધારા કૂવામાં હવે મારે પડવા જવું નથી. એ બાયું, રૂકમાઈબાઈને સંસાર અંધારો કૂવો લાગતો તો તમને કેવો લાગે છે? આ અંધારા કૂવામાં પડવા મારે જવું નથી. મહારાજ, મારે તો મોટા બાપ પાસે રહેવું છે, સાંખ્યોગી થઈને ભગવાનનું ભજન કરવું છે,
અને ભજન કરીને તમને રાજ મહારાજ કે બહુ સારું, શું કરશો કે મોટા બા પાસે રહીશ, પછી ભજન કરીશ, પછી તમને રાજી કરીશ. મારે કે કરી શું કરો છે, અમને રાજી જ ને. હા મહારાજ, તમે રાજી થાવ તમારો મોક્ષ થાય. મહારાજ કે અમને રાજી કરવા હોય તો તમે આ રૂકમાઈબાઈ તમે કલ્યાણભાઈની સાથે હળિયા જાઓ. હવે જેની પાસેથી મોક્ષ લેવો છે તો એની આજ્ઞા તો પાળવી જ પડે ને. જેની પાસેથી મોક્ષ લેવો છે, જેની આજ્ઞામાં કલ્યાણ માન્યું હોય, હવે એને કેમ ના પડાય? જાવું તો રૂકમાઈબાઈને ઘણું નહોતું, પણ મહારાજની આજ્ઞા થઈ તે તૈયાર થવું પડ્યું. રૂકમાઈબાઈની સ્થિતિ રાજબાઈની જેવી થઈ, કારણ કે રાજબાઈને મહારાજે કીધું હતું ને કે તમારા બાપુજી તેડવા આવ્યા છે અને રાજબાઈ તમારે જવું જશે. કે મહારાજ મારે લગ્ન કરવા નથી, અખંડ બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજવું છે, ભજવા છે. ત્યારે મહારાજે કીધેલું કે પરણીને પ્રભુ ભજજો, માનો આજ્ઞા અમારી આ વાર, નહીં તો થાશો સતસંગ બાર્ય. આવું જ્યારે મહારાજે રૂકમાઈબાઈને કીધું એટલે રૂકમાઈબાઈ તૈયાર થયા છે. અને પછી જવા તૈયાર થયા છે. જોયું ને બાયું, આ રૂકમાઈબાઈ કેવા ભગવાનના એકાંતિક ભક્ત હતા અને ભગવાને એને કેવા ભક્તની રક્ષા કરી. ગઢડા મહારાજે પહોંચાડી દીધા, જીવબા લાડુબાનો ખૂબ સમાગમ કર્યો, કથા વાર્તા સાંભળી. અને પછી પાછા કલ્યાણભાઈ જ્યારે પાછળ તેડવા આવ્યા ત્યારે મહારાજે કલ્યાણભાઈને પણ સત્સંગી કરી દીધા. અને કલ્યાણભાઈએ પસ્તાવો કર્યો, કંઠી બાંધી સત્સંગી થયા. અને પછી મહારાજે રૂકમાઈબાઈને આજ્ઞા કરી કે રૂકમાઈબાઈ, તમારા દ્વારા તો અમારે ઘણો સત્સંગ કરાવવો છે, તમારા યોગે કરી અને ઘણાય બાયુ સત્સંગી થશે નવા નવા, માટે તમે ગ્રસ્તાશ્રમમાં જાઓ. આવી મહારાજની આજ્ઞા કરી. હવે મહારાજ આજ્ઞા કરે એટલે પછી તો રૂકમાઈબાઈ તૈયાર થયા છે કે સારું મહારાજ, અમારે તો એન કેન પ્રકારે તમે અહીંયા રાખો કે સંસારમાં મોકલો, અમારે તમને રાજી કરવા છે, તમારા રાજીપામાં જ અમારું કલ્યાણ છે. આવી જ્યારે મહારાજે વાત કરી તે રૂકમાઈબાઈ પણ રાજી થઈ ગયા છે અને કલ્યાણભાઈની સાથે જવા તૈયાર થઈ ગયા છે. અને પછી મહારાજે કીધું કે જુઓ રૂકમાઈબાઈ, તમારા ભાઈ તમે કર્યાવર તો ઘણો કર્યો છે, પણ જો આ બીજો કર્યાવર આપે છે. મારે કીધું રૂડાભાઈ સાવલિયા, જો સાંભળો, તમારી બેનને તમે એક રેંટિયો આપજો, ઓલો કાતવાનો હતો ને પહેલાં, એક રેંટિયો આપજો અને એક દૂધની ભેંસ આપજો, એક ગુણ બાજરો આપજો. હા સારું મહારાજ, તમારી જેવી આજ્ઞા. એટલે તરત જ મારે કીધું રૂકમાઈબાઈ જુઓ, રેંટિયો કાતીને ગુજરાન ચલાવજો, આ દૂધની ભેંસ આપે છે અને એ દૂધ છે ને એની છાશ બનાવીને ગામની બાઈને છાશ દેજો. તમારા હાથની છાશ ખાશે તે સત્સંગી થશે અને રોટલા તમારા હાથના ખાશે એ હરિભગત થશે. લ્યો, એક ગુણ બાજરો, એક દૂધની ભેંસ અને એક રેંટિયો, એટલું આપવાનું મહારાજે કીધું છે. અને પછી કલ્યાણભાઈની સાથે રૂકમાઈબાઈ હળિયાદ આવ્યા છે. 3-4 દેરાણી જેઠાણી ભેગા હતા. એટલે એણે કીધું કે લ્યો, એક તો ભગતડી હતી ને પાછો બીજો ભગતરો થઈને આવ્યો, આવા ભગતરા વેડા અહીંયા હાલશે નહીં, માટે થાવ બે નોખા, અહીંયા હવે ભેગા ભગતરા વેડા નહીં હાલે. હવે તો કલ્યાણભાઈ ભગત થઈ ગયા. આમ તો તમારે સંસારમાં છે ને એક ટ્રેક્ટરનું વ્હીલ હોય ને એક સાયકલનું વ્હીલ હોય ને તો તમારો સંસાર કોઈ દી હરખો હાલે નહીં. એમ રૂકમાઈબાઈને તો બે સંસાર રૂપી રત્ના પડ્યા, હરખા થઈ ગયા. પછી તો જુદા કર્યા તે એક રહેવા માટે ઘર મળ્યું અને એક ગાય બાંધવાનું ઢાળ્યું. ગાય બાંધવાનું ઢાળ્યું, સાફ સૂફી કરી લીપીને ત્યાં 3 પાણા મૂકીને મંગાળો કર્યો અને ઘરમાં
સારું લીપી ધોળીને વચ્ચે ઓટો કર્યો. રસોઈ ક્યાં કરે? રોટલા ઘડે ઢાળિયામાં. કલ્યાણભાઈને કીધું કે તમે જુનાગઢ જાઓ, સાધુને તેડી આવો, આપણે આપણું એક ઘર છે ને એમાં મંદિર કરવું છે. મંદિર હોય તો ધૂન ભજન કીર્તન થાય ને, મંદિર વગર તો ક્યાં ભજન કરવું? કે જુનાગઢથી સંતો મોટી કુકાવાઓમાં પધાર્યા છે. એટલે કલ્યાણભાઈ મોટી કુકાવાઓમાં ગયા, સ્વામીને પગે લાગીને વાત કરી કે સ્વામી અમારા ગામમાં પધારો. સ્વામી હળિયાદમાં આવ્યા, ઘર વચ્ચે ઓટલો કર્યો હતો અને ત્યાં ઉપર મૂર્તિ પધરાવી દીધી અને આરતી ઉતારી દીધી. એ જમાનામાં નાનો ઓટલો કરે કાં સિંહાસન હોય કે એમને એમ હોય, સાકર ને શ્રીફળ ધરાવી દે, એ ભગવાનનું મંદિર. આવી રીતે મંદિર કરી દીધું અને બે જણા ભજન કરવા માંડ્યા. રોજ એક આરતી કરે ને એક ઘંટડી વગાડે, એક કથા કરે અને એક કથા સાંભળે. આ બે જણા સત્સંગી. પછી રૂકમાઈબાઈ છે ને એ કૂવે પાણી ભરવા જાય. અત્યારે એ કૂવો ગામના ચોરાની સામે જ છે. ચોરાની સામે એ કૂવો છે, અત્યારે બૂરી દીધો છે. એ કૂવે પાણી ભરવા રૂકમાઈબાઈ કાયમ જાતા. તે કૂવે પાણી ભરવા બાયું ભેગા થાય ને એ બાયું આવો મનુષ્યનો દેહ મળ્યો અને પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર બિરાજ્યા છે. અને બાયું કે ભગવાનનું ભજન કરો, કાલ સવારે આંખ વિચાઈ જાય છે, કરેલા કર્મના બદલા દેવા પડશે, આપણું કોણ કલ્યાણ કરશે, એ બધી એવી બળભરી વાતું કરે, એવી વાતું કરે. બાયું ક્યારેક કે રૂકમાઈબાઈ અમે તમારે ઘરે આવી, તો કે લે બહુ સારું આવો ને. તે ઘરે 4-5 બાઈઓ આવે તેને ભગવાનની એવી વાતું કરે, એવી વાતું કરે. સીમ શેઢે જાય, ખેતરે જાય, ત્યાં વળી કોઈક બાયું મળે તો મંડે ભગવાનની વાતો કરવા, નિયમ ધર્મની વાતો કરવા માંડે. મનુષ્યનો દેહ મળ્યો છે, એ આ પશુની જેમ નકરું ખાવું ને ઊંઘવું બે કામ જ આપણા નથી બહેનો. મનુષ્યના દેહ કરીને કલ્યાણ કરી લેવું જોઈએ. આવી રીતે બધી બાયુને વાત કરે. એમ કરતાં કરતાં 50-60 બાયુ ને સત્સંગ કરાયો રૂકમાઈબાઈ હળિયાદમાં. વાલા બહેનો, આપણે તો આપણું સત્સંગ કરાવો ને આપણા ટચમાં આવે, આપણી બહેનપણીઓ એ સગાવાલા હોય, આપણા હૃદયમાં જો ભગવાનનો કેફ હોય ને તો આપણે લગ્ન પ્રસંગમાં જઈએ કે વિવાહ વાજનમાં કે કોકને બેસવા કે મહેમાન તરીકે જઈએ કે આપણે ઘરે કોઈ મહેમાન તરીકે આવે તો તરત જ બેઠા હોઈએ ને એટલે મલકના ગપ્પા નહીં મારવાના, નિંદા નહીં કરવાની અને ભગવાનની વાત કરવાની. આવી ટેવ રાખવી જોઈએ. ક્યારેક કોકને આપણી વાતની અસર કરી જાય તો એના જીવમાં ભગવાન ઉતરી જાય. તે આવી વાતો કરે કે અમારે તે રૂકમાઈબાઈ તમારી જેમ કંઠી બાંધી હશે કે હાલો ગઢડે. એ 50-60 બાઈનો સંઘ લઈ અને ગઢડા આવ્યા. પછી રૂકમાઈબાઈએ જીવબાને વાત કરી કે બા આ મારા બધા ગામના બાયું છે અને નવા નવા સત્સંગી થયા છે. પછી જીવબા પાસે બધાને વર્તમાન ધરાવીને કંઠી પહેરાવી અને સત્સંગી 2-4 વર્ષ થયા ને ત્યાં આખા હળિયાદને સત્સંગે રંગે રંગી નાખ્યું. બોલો એનું કેટલું બળ, એનું કેટલું બધું તાન. અને હળિયાદને સત્સંગે રંગે રંગી બધાય બાયું સત્સંગી. જ્યાં હામાં બળે ને જે સોમનારાયણ જે સોમે. પછી તો ધૂન ભજન કીર્તન કથા વાર્તા એ જ કરે. બરાબર. પછી આજુબાજુના ગામડા છે જે ડમરાળા છે, પછી જૂની હળિયાદ છે, બગસરા છે, એ બાજુબાજુના ગામડામાં 11 હોય, પુણ્યમ હોય તે ત્યાં જાય અને બાયુને સાથે લેતા જાય 2-4. અને ત્યાં બધા કોઈનું મોટું ફળિયું હોય ત્યાં બુંગણ પાથરી અને ધૂન ભજન કીર્તન કરે, ભગવાનની વાતું કરે, નિયમ ધર્મની વાતું કરે. આવી રીતે આ વાતું કરતાં કરતાં આજુબાજુના ગામડામાં 5-7 વર્ષ થયા ત્યાં સત્સંગ કરાયો. આટલું સત્સંગનું કાર્ય રૂકમાઈબાઈએ કર્યું એટલે મહારાજે એને સંસારમાં પાછા મોકલ્યા હતા. તો એવું ભગવાનનું ભજન કર્યું અને પછી મોટી ઉંમર થઈ. એક દીકરો હતો રૂકમાઈબાઈને જેનું નામ હતું ડાયાભાઈ. હવે ડાયાભાઈ પણ ખૂબ સારા હરિભગત થયા અને પછી કાળે કરીને વૃદ્ધ ઉંમર થયા પછી રૂકમાઈબાઈના ઘરવાળા કલ્યાણભાઈ ધામમાં ગયા, મહારાજાને તેડી ગયા. રૂકમાઈબાઈને પણ દર્શન દઈ અને મહારાજ તેડી ગયા ધામમાં.
અને સત્સંગ ખૂબ સારો રહ્યો. અને જે રૂકમાઈબાઈનું ઘર હતું એ જ પછી મંદિર કરવા માટે આપી દીધું. અત્યારે જૂનું મંદિર જે હળિયાદમાં છે એ જ રૂકમાઈબાઈનું ઘર, જે ઘરમાં એણે મંદિર કર્યું હતું એ. અને પછી નવા મકાન કરીને એને દીકરાઓ રહેવા ગયા. અત્યારે તો ગામમાં 3 મંદિરો છે. હળિયાદની બાયુ એટલા કેફવાળા છે. હું અવારનવાર હળિયાદમાં સત્સંગ કરવા જઈને 2-4 દિવસ રહેતા હતા. એ અમારે એક હળિયાદમાં હતા કાશીબા કોટડિયા. જે કાશીબા કોટડિયા મને એવી જૂની વાતો કરતા હતા અમે જ્યારે હળિયાદમાં સત્સંગ કરવા જતા ત્યારે. અને એના પરિવારના રફળિયા કુટુંબના બધા એની 5મી પેઢી અત્યારે પણ હળિયાદમાં રૂકમાઈબાઈની છે, બરાબર. અને અમારે જેની જૂની વાતો કરતા એ કાશીબા કોટડિયાના દીકરા ઘનશ્યામભાઈ જે અત્યારે અમદાવાદમાં રહે છે. પછી આજથી 125 વર્ષ પહેલાં રૂકમાઈબાઈના દીકરા ડાયાભાઈ, એ ડાયાભાઈને મહારાજ તેડવા આવ્યા હતા. એની જો આપણે વાત કરીએ ને તો એ ડાયાભાઈને તેડવા જે દી મહારાજ આવ્યા ને તે દિવસે બગસરા છે ને બાજુમાં, બગસરામાં એક બાપા મંદિરમાં પૂજા કરે રોજ. તે બરોબર રાત્રે આમ વહેલા, હજી તો 4 નહોતા વાગ્યા ને, પેલા બાપા ભગવાન જગાડવા મંદિરમાં આવ્યા ને ત્યાં તો મંદિરમાં પ્રકાશ ને સિંહાસનમાં પલોઠી વાળીને મહારાજ બેઠેલા ને પીળા વસ્ત્ર મનુષ્યાકારે. બાપા મીડિયા દંડવત કરવા કરે, રે મહારાજ મહારાજ પ્રભુ દયાળુ તમે દર્શન દેવા પધાર્યા. મહારાજ કીધું જો સાંભળો, અમે જઈએ છીએ હળિયાદ રૂકમાઈબાઈના દીકરા ડાયાભાઈને તેડવા. તે અહીંયા ઘડીક વિસામો લેવા બેઠા. એમ પ્રભુ તો કે જો રથ. બાપા મંદિરમાંથી મંદિરની ઓસરીમાં આવ્યા તો મોટો રથ મંદિરના ફળિયામાં ઊભો તો ધોળા હાથી જોડેલા, રથને ધોળા હાથી જોડેલા. અને પેલા બાપા કે મહારાજ દયાળુ પ્રભુ, પણ આ રથ આવડો મોટો અને અમારા મંદિરની ખડકી દરવાજો તો નાનો છે, તમે કેવી રીતે લાવ્યા? મહારાજ કે કેમ જોશું આમ. એમ કરીને મહારાજે રથ ચલાવ્યો. રથ બારો નીકળી ગયો. બાપા નજરે ભાળે એમ પછી અદૃશ્ય થઈ ગયા. અને રથના જે પૈડાના ચીલા મંદિરમાં પડ્યા રહ્યા ને એની ધરી છે ને ભીતડા રે ગહાણી. તે ગાયરના, પહેલાં તો ગાયરના ભીતડા હતા ને તે મોટો લીટો પડી ગયો. એટલે મારે અદૃશ્ય થઈ ગયા. બાપા તો એકદમ ગામમાં દોડ્યા અને ગામના બધાને જગાડીને લાવ્યા કે હાલો એ ચમત્કાર થયો. બધાએ આવ્યા કે શું છે? તો કે જોવો આજે મહારાજ તેડવા ગયા ડાયાભાઈને હળિયાદમાં. અને મને એવું કહેતા ગયા કે મેં ડાયાભાઈને તેડવા જઈશ. જોવો અહીંયા લીટો પડી ગયો અને સિંહાસનમાં બેઠા હતા, પીળા વસ્ત્રો પહેર્યા હતા, મંદ હસતા હતા. એવા મહારાજના મને દર્શન થયા. બધાએ કે વાહ બાપા તમે તો ભાગ્યશાળી, તમને મહારાજના દર્શન થયા. લીટો બધાએ ભાળ્યો કે મહારાજ કે હું અહીં ઘડીક વિસામો ખાવા બેઠો છું. એમ બાપા કે મને કહીને મહારાજ તેડી ગયા. બધાએ તો બાપાને પગે લાગવા માંડ્યા. લીટા હતા રથના ત્યાં આળોટવા માંડ્યા. અને બધાને એમ થયું કે હા આપણું ગામ મહારાજ પ્રસાદીનું કરતા ગયા. ત્યાં તો સવારમાં 5 વાગ્યા વહેલા સમાચાર આવ્યા હળિયાદથી કે ડાયાભાઈ રફાળિયા ધામમાં ગયા. ત્યારે બધાને સાચું લાગી બાપાની વાત કે મહારાજ તેડવા ડાયાભાઈને ગયા ના બગસરામાં બાપાને દર્શન દેતા ગયા. આ પ્રત્યક્ષ બની ગયેલો દાખલો. અને એ ડાયાભાઈની 4થી પેઢી અત્યારે હળિયાદમાં છે. અને ડાયાભાઈ ધામમાં ગયા અને 125 વર્ષો થયા. આ વાત હળિયાદના લોકો જાણે છે અને બગસરાના લોકો પણ બધાય જાણે છે. તો વાલા ભક્તો, એ આ એક રૂકમાઈભાઈ રૂડાભાઈ સાવલિયાના બેન કરિયાવરમાં સત્સંગ લઈને આવ્યા. પોતે તો મહારાજને રાજી કર્યા. કેટલાય જીવોને એણે ભગવાનને રસ્તે વાળ્યા. વાલા બહેનો, આ રૂકમાઈબાઈની વાત આપણે સાંભળી આપણા જીવનમાં ખામી હોય તે ટાળવી. એક સ્ત્રી ભક્ત એ જમાનામાં જેદી ભણતર નહોતું
આવા શાસ્ત્રો નહોતા, પણ સંતોને મુખેથી ક્યારેક ક્યારેક વાતું સાંભળી હોય અને યાદ રાખી કેવી ભગવાનની નિષ્ઠા, કેવું ભગવાનનું બળ અને કેવા નિયમ ધર્મ રાખ્યા. અત્યારે તો આપણે સાધન સગવડતા શાસ્ત્રો, કથા સાંભળવાના શાસ્ત્રો, કથા સાંભળવાની સગવડતા, વાંચવા માટે શાસ્ત્રો, કેવા મંદિરો, કેટલું સગવડતા છે ભગવાનને પામવાનું. તો વાલા બહેનો, હવે આપણે ભક્તિમાં ખામી રાખવી નહીં અને ખૂબ ખૂબ મહારાજને રાજી કરી લેવા. તો ભગવાન જો રાજી થશે ને તો જ આપણું કલ્યાણ થશે. માટે પોતે પોતાનું કલ્યાણ તો અવશ્ય કરી લેવું, બરોબર. અને રૂકમાઈબાઈ જેવા ખરેખરા બળવાળા ભક્તો થાજો. એ આવા સ્ત્રી ભક્તો કેટલાય આપણા સંપ્રદાયમાં થયા છે અને એના જીવન ચરિત્રો સાંભળી વાંચી અને આપણે એવા બળિયા થાવું. સારું લ્યો, જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જય સ્વામી બહેનો. એ રૂકમાઈબાઈ જેવા ભગત થાજો. અસ્તુ, જય સ્વામિનારાયણ.